મેલડી માતાએ જાતે જ એમનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે। મિત્રો, હું તમને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં કે આ કોઈ જ અફવા નથી, આ એકદમ રિયલ સાચી હકીકતની વાત છે। મિત્રો, ખુખાર મેલડી માતાએ એમના ખરા હૃદયથી કીધું છે। એમનો એવો ભાવ છે કે તમામ સુખ્યા થઈ જાય, બધા ભક્તોનું ભલું થઈ જાય। આજનો દિવસ સોનાનો ઉગ્યો છે, કેમ કે આજે ખુખાર મેલડી માતાએ જાતે જ એમનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે અને કીધું છે કે જે પણ ભક્તને જો મારી જરૂર પડે તો મને આ નંબર પર ફોન કરજો। સત્ય પરચાની વાત કરશું એના પછી જ હું તમને તમામ ભક્તોને આજે મારે કોન્ટેક્ટ નંબર શેર કરવો જ છે। જય માતાજી મિત્રો, રામ માડી રામ। આજે આપણે જાણવાનું છે કે ખુખાર મેલડી માતાનો કોન્ટેક્ટ નંબર હું તમને તમામ ભક્તોને શેર તો કરવાનો જ છું, એ વાત તો સાચી જ છે, પણ આજે આપણે એક ભક્તની વાત જાણવાની છે। મિત્રો, આ વાત જે તમને કહેવાનું છું એ આવતા રવિવારનો પ્રસંગ છે। આવતા રવિવારે જ્યારે એક ભગત આવ્યા હતા સાનિધ્યના અંદર, એક ભક્તે ખુખાર મેલડી માતાને એવું કીધું કે મારે કોઈ તકલીફ હતી અને મેં તમારા જે સેવક છે અંકુશભાઈ કરીને એમને મેં ફોન કર્યો હતો, ત્યારે એમને એવું કીધું હતું કે મારી આટલી તકલીફ છે, માળીને કહેજો મારા ઉપર દયા કરે, મારી રક્ષા કરે। તો મિત્રો, એમના સેવકના જોડે જ માળી ત્યાં હાજર જ હતા અને માળીએ એમને કાને જ આ વસ્તુ સાંભળી લીધી જે પેલા ભક્તે કીધી હતી। સાંભળી મિત્રો, આ એટલો મોટો અદ્ભુત ચમત્કાર થયો કે જ્યારે એ માળીએ વાત સાંભળી એમના કાને, ત્યારે એ ભક્તને એવું કહી દીધું કે આટલા દિવસના અંદર આટલું કામ થઈ જશે। એના બીજા જ રવિવારે એ વિડીયો તમે યુટ્યુબના અંદર જોયો જ છે। એ વિડીયોના અંદર એ ભક્તે જાતે જ કીધું છે કે મેં તો એમના સેવકને ફોન કર્યો હતો અમુક જાણકારી માટે, પણ માળીને ખરા મનથી પ્રાર્થના કરવાનું કીધું હતું અને એક ક્ષણે માળી પણ ત્યાં હાજર જ હતા અને હાજર હતા ત્યારે માળીએ એમના કાન સાંભળી લીધી આ વાત અને એમને કહી દીધું કે આશીર્વાદ તમારું ભગવાન સારું કરશે। અને આશીર્વાદ તો આપ્યા, એવા આશીર્વાદ આપ્યા કે આવતા રવિવારે એમનું કામ પણ થઈ ગયું અને ભક્ત પોતે આવીને લાખો ભક્તોની સામે સ્ટેજ ઉપર માઇક લઈને કહે છે કે આટલા સમયના અંદર, આટલા ટાઈમના અંદર ખુખાર મેલડી માતાએ મારું કામ કરી દીધું છે। અને સાનિધ્યના અંદર આવીને જ્યારે એમને વાત કરી હતી કે ખુખાર મેલડી માતાના સેવકના કાનના અંદર મેં વાત નાખી હતી અને માળી સુધી એ વાત પહોંચી અને માળીએ ખરા મનથી મને આશીર્વાદ આપ્યા, ત્યારે એક ક્ષણે જે લોકો સાનિધ્યના અંદર ગયા છે એ લોકોએ પણ હજી સુધી ભક્તિનું ભાથું નથી ભર્યું, એટલા માટે હજી સુધી એમને કોન્ટેક્ટ નંબર નથી મળ્યો। મિત્રો, ઘણા ખરા ભક્તોએ એ જ સાનિધ્યના અંદર એ જ જગ્યાએ માતાજીને કોન્ટેક્ટ નંબર એમની ડાયરીના અંદર સેવ કરી દીધો। ઘણા ખરા ભક્તો એ સાનિધ્યના અંદર નોટ અને પેન લઈને આવતા હોય છે, મેં ઘણા ખરા વિડીયોના અંદર જોયું છે અને અમુક લોકોના મોઢે મેં સાંભળ્યું પણ છે કે જે માળી પ્રવચન કરતા હોય એ લખતા હોય છે અમુક એવા શબ્દો જેથી કરીને એમનું જીવન પરિવર્તન થાય। તો એ જ સાનિધ્યના અંદર ખુખાર મેલડી માતાએ લાખો ભક્તોની સામે એમને ખરા મનથી એમના મોઢેથી જ એમને કીધું કે આ મારો કોન્ટેક્ટ નંબર છે, પણ ઘણા ખરા લોકોએ હજી સુધી આ વસ્તુ નોટ કરી નથી। એનું એક જ કારણ છે કે આપણું જીવન ભક્તિમય નથી, આપણું જીવન કેવું છે, માયારૂપી છે। આપણને કોઈ વસ્તુમાં જો માયા હોય તો એ માયામાંથી પર નહીં જઈ શકતા। માયામાંથી પર જવા માટે આવા સાનિધ્યના અંદર જઈને સિન્સિયરલી માતાજીનું પ્રવચન સાંભળવું। તો હવે આપણે કોન્ટેક્ટ નંબરની વાત કરીએ તો જે ક્ષણે આ ભાઈનો જે પરચો ચાલતો હતો, વાત ચાલુ હતી, એક ક્ષણે ખુખાર મેલડી માતાએ તમામ ભક્તોને કહી દીધું કે આમને તો મારા સેવકને ફોન કર્યો અને સેવકના બાજુમાં એક ક્ષણે જો હું હાજર હતી ત્યારે મેં વાત સાંભળી, પણ મારો કોન્ટેક્ટ નંબર પર્સનલી જો કોઈને જોતો હોય તો એ છે રામ નામનું રટણ, એ છે ખુખાર મેલડીની ભક્તિ, એ છે અહમને ઓગાળી દો, એ છે તારું મારું મૂકી દો, એ છે સાનિધ્યના અંદર આવ્યા પછી સિન્સિયરલી પ્રવચનનો આનંદ લેવો। મિત્રો, ખુખાર મેલડી માતાએ એમના ખરા હૃદયથી કીધું છે
એમનો એવો ભાવ છે કે તમામ સુખ્યા થઈ જાય, બધા ભક્તોનું ભલું થઈ જાય, પણ આપણે એવો ભાવ હજી સુધી પ્રગટાવી નહીં શકતા. ચાલો, ખુખાર મેરડી માતાએ એમનો સાચો ફોન નંબર આપી પણ દીધો અને તમારા પાસે સેવ કરી પણ દીધો. તમે એમને ફોન પણ કર્યો. તમે એમને એવું પણ કીધું કે મારા ઘરના અંદર આટલી તકલીફ છે, મારા સાથે આવો બનાવ બન્યો છે, મારી રક્ષા કરજે. ત્યારે માળી તમને ફોન ઉપર એવું કહે છે કે બેટા કે બહેન કે ભાઈ કે કોઈ પણ વડીલ હોય કે ગમે તેને એવું જ કહે છે કે ચિંતા ના કરશો, માળી દયા કરશે, માળી 100% સૌ સારાવાના કરશે. કર્મની ગતિ ન્યારી છે, કોઈનું ખોટું કરશો નહીં, હટમાં નિશા મૂકી દો, ભક્તિભાવવાળું જીવન રાખો અને સવાર સાંજ કુળની દેવીને દીવો કરીને કગરી પડો કે માં કુળની દેવી, જો તું બેઠી હોય અમારા ઘરના અંદર અને આવી તકલીફ જો પડતી હોય તો ધન કહેવાય મારી કુળની દેવીને. એવા ખરા મનથી પ્રાર્થના કરજો. જો આવી વાત ખુખાર મેરડી માતા સાનિધ્યના અંદર કહે છે તો એ વસ્તુ આપણે પકડી શકતા નથી. એનું એક જ કારણ છે મિત્રો કે હજી સુધી આપણે ભાર નહીં દીધો. જે દિવસે આપણા હૃદયના અંદર ભાર દઈને ભક્તિ કરશું, સત્સંગ કરશું, પ્રવચનનો આનંદ લેશું, એ દિવસે ખુખાર મેરડી માતાના જે શબ્દો સાનિધ્યના અંદર પડ્યા છે એ તમામ શબ્દો મગજના અંદર ફિટ થઈ જશે. અને જે દિવસે મગજના અંદર એ શબ્દો ફિટ થઈ ગયા એ દિવસે તમારો આધ્યાત્મિક વિકાસ 100% થઈ જશે. માળીએ તો ત્યાં સુધી કીધું હતું કે નંબર ઇમ્પોર્ટન્ટ નથી, નંબર મહત્ત્વ નથી. તમે મારી ભક્તિ જો જંગલના અંદર કરતા હશો અને ખરા ભાવથી જો ખુખાર મેરડીને યાદ કરી તો કોઈની તાકાત નહીં કે કોઈ તમને કોઈ ખોટું કરતા એ કરી શકે. ખુખાર મેરડી આવીને તરત જ હાજર રહેશે. પણ મિત્રો હજી સુધી આપણને વિશ્વાસ નથી, હજી સુધી આપણે ભક્તિનું ભાતું ભરી નથી શકતા. અને જો ભક્તિનું ભાતું નહીં ભરીએ તો તમારું કાંઈ જવાનું નથી, મારું પણ કાંઈ જવાનું નથી. પણ આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે આપણે ખરેખર એવું કાંઈ કરીને જવું છે કે આપણું જીવન પરિવર્તન પણ થાય અને આપણા સાથે સાથે આપણું કુટુંબ પણ ભલું થાય. ખરા મનથી જો માળીને રાજી કરવા છે, જો આપણે આ જન્મે સુખી થવું છે, આ જન્મે પ્રભુના દીકરા થઈને રહેવું છે, તો આપણે તમામ હટમાં નિર્સા મૂકી દેવી છે. આપણે ઘરના અંદર શાંતિનું વાતાવરણ રાખવું છે, ઘરના અંદર કંકાસ કલેશ કરવો નથી, કોઈ પણ જાતની વ્યસન કરવી નથી, ખોટા માર્ગે જવું નથી. જો કોઈ ખોટા માર્ગે લઈ જતું હોય તો એક ક્ષણે થોભી જાજો, કુળની દેવીને યાદ કરજો, કુળની દીવો યાદ કરજો. મિત્રો આપણા વડવાઓ જે કરીને ગયા એ તો આપણાથી નહીં થાય, પણ એમાંથી અમુક વસ્તુ તો આપણે કરી જ શકીએ છીએ. જેમ કે સવાર સાંજ આપણે માતાજીની દીવાબત્તી અગરબત્તી કરી જ શકીએ છીએ. આપણે ખુખાર મેરડી માતાના સાનિધ્યના અંદર જઈએ તો છે, પણ હર રવિવારે જે ભક્તિનું ભાતું ભરીએ છીએ એના અંદર સિન્સિયરલી એક શબ્દ તો એવો આપણા હૃદયના અંદર ઉતારવો છે. એક ભાઈની વાત કરું, આ ભાઈએ નોટ અને પેન લઈને જતા હતા. ખુખાર મેરડી માતા જે બોલતા હતા અમુક શબ્દો લખ કરતા હતા. એમને એકવાર કોકે પૂછ્યું કે આના અંદર તમે એટલું બધું શું લખો છો? ત્યારે એમને એવું કીધું કે એવી વસ્તુ લખું છું કે એ વસ્તુ આ જીવન, મારા જીવન તો પરિવર્તન થાય, પણ આ જીવન એનાથી મને કામ પણ લાગે. તો માળીએ સાનિધ્યના અંદર કીધું હતું કે ગાયને ઘાસ ખવડાવજો, તમારું ભગવાન ભલું કરશે, 5 આંગળીની પુણે રાખજો, કુંવાસી દીકરીને દાન કરજો. આવા બધા શબ્દો એમને ખરા મનથી એમની ડાયરીમાં લખ્યા. મિત્રો એ ભાઈએ એવું પણ કીધું કે હર પૂનમના દિવસે હું ગાયને ઘાસ ખવડાવું છું, હું કૂતરાઓને બિસ્કિટ પણ નાખું છું, અને હું જ્યારે માળીનું પ્રવચન સાંભળું છું ત્યારે ખરા મનથી એક જ પ્રાર્થના કરું છું કે હે ખુખાર મેરડી માતા, જેવી રીતે હું તને રાજી કરું છું એવી જ રીતે મારી કુળની દેવી મારા ઉપર રાજી થઈ મને આશીર્વાદ આપે.